નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક મંત્ર લઈશું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો હવે આ ત્રણ લોકોને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ અને ગુરુદેવો મહેશ્વર, આ ત્રણને સાક્ષાત ગુરુ કહ્યા નથી, એમને ખાલી ગુરુ જ કહ્યા છે. તો જે ચોથા ગુરુ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો હવે આ મંત્રમાં આપણે જોઈએ તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમને નમસ્કાર કર્યા નથી, પણ નમસ્કાર કોને કર્યા છે? ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, પરબ્રહ્મ જે ગુરુ છે એને જ નમસ્કાર કર્યા છે અને અહીંયા એનું જ વર્ણન કરવામાં આવ્યું છે. તો પછી હવે પહેલી વાત છે કે આ ત્રણ દેવોને એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને એમને ગુરુનું પદ આપ્યું છે, પણ ગુરુ સાક્ષાત કેમ કીધા નથી? આનું રહસ્ય આપણી અંદર પડેલું જ છે. અને એક વસ્તુ, જો આટલું રહસ્ય આપણે જાણી લઈએ તો જ આપણો ઉદ્ધાર થઈ શકે, નહીં તો આપણે રહસ્ય ન જાણીએ તો આપણો ઉદ્ધાર થઈ શકવાનો અસંભવ જ છે. તો પહેલા આવે છે ગુરુ બ્રહ્મા. હવે આમાં સ્ટેપ બાય સ્ટેપ ત્રણની ડિગ્રી બતાવી છે. તો હવે બ્રહ્માજીને ગુરુ કહે છે, તો ગુરુની જે બ્રહ્માજીની ડિગ્રી છે એ ડિગ્રી ક્યાં પડી છે? તો કહેવાય છે કે બ્રહ્મા અને સાવિત્રી એ સૂક્ષ્મ શરીરમાં પડ્યા છે અને એનું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર. હવે આ સૂક્ષ્મ ચક્ર જે સ્વાધિષ્ઠાન ચક્ર છે એ 6 પાંખડીનું ચક્ર છે, 6 પાંખડીનું કમળ છે એનું. અને આનો ગુણ છે ભય, ધૃણા, ક્રોધ અને હિંસા. તો જે લોકો સાધના કરીને સ્વાધિષ્ઠાન ચક્રમાં જાય છે, એટલે કહેવાનું છે કે બ્રહ્માજી પાસે પહોંચી જાય છે, બ્રહ્મા સાવિત્રી પાસે પહોંચી જાય છે, તો એ લોકોના અંદરથી ભય, ધૃણા, ક્રોધ, હિંસા એ છૂટી જાય છે અને એમને જે ફળ પ્રાપ્તિ થાય છે એ પ્રેમની અને કરુણાની ફળ પ્રાપ્તિ થાય છે. પણ અહીંયા હવે જે આ ચક્ર આવ્યું છે, અહીંયા જળ તત્વ પડેલું છે. તો 5 તત્વમાંનું એક તત્વ એટલે કે જળ તત્વ એ પડ્યું છે. તો જળ તત્વ એ મુક્તિનું ધામ નથી. ત્યાંથી આપણે આગળ નીકળીએ તો પછી આગળ જે આવે છે કારણ શરીર. અને કારણ શરીરમાં તેજ તત્વ પડેલું છે, અગ્નિ તત્વ પડેલું છે અને આ ચક્રનું નામ છે મણિપુર ચક્ર. હવે મણિપુર ચક્રમાં 5 સંદેહ અને વિચાર એ છૂટી જાય છે. તો દ્રષ્ટિમાં ભેદ પડી જાય છે. જગતમાં જ્યાં જ્યાં નજર પડે ત્યાં સંદેહ રહેતો નથી, ત્યાં વિચાર રહેતો નથી, ત્યાં ભેદભાવ રહેતો નથી. પરંતુ કહેવાનો મતલબ છે કે આ ચક્ર પણ 5 તત્વ અંદર જ આવેલું છે. તો આ તેજ ચક્ર છે, પ્રકાશ ચક્ર છે, અગ્નિ ચક્ર છે. તો અગ્નિ ચક્ર એ આપણને 5 તત્વનો જે એક હિસ્સો છે, અગ્નિ તત્વ એમાંથી પણ આપણે બહાર નીકળી શકાતું નથી. એટલે જ બ્રહ્મા, વિષ્ણુ એમને ગુરુ કહ્યા છે, સાક્ષાત ગુરુ કહ્યા નથી. અને ત્યારે પછી આગળ જે આપણી સુરતા જે સૂક્ષ્મના નાડીમાં પ્રવેશ કરે છે અને ધીરે ધીરે ત્યાંથી આગળ ઉઠે છે. અને જ્યારે ત્યાં આગળના ચક્ર માટે ચોથા ચક્રમાં આવે છે ત્યારે કહેવાય છે કે ત્યાં ભાવ શરીર હોય છે. હવે જો એક વિચાર કરો, તમારી પાસે કારણ શરીર હશે
અને સ્થૂળ શરીર હશે, સૂક્ષ્મ શરીર હશે. આ 3 શરીર તમારી પાસે જ્યાં સુધી હશે ત્યાં સુધી તમારે જન્મ મરણના ચક્કરમાં ફરજિયાત ફરવું જ પડશે. કારણ કે કારણ શરીરનું જે કાર્ય છે, જે આપણે કાર્ય કરીએ છીએ એ કારણથી જ કરીએ છીએ. અને એ કારણ આવે છે સૂક્ષ્મ શરીરમાં, અને સૂક્ષ્મમાંથી પછી સ્થૂળ શરીરમાં આવે છે. માની લો કે તમને ક્રોધ આવ્યો, તો ક્રોધ કરવાનું કંઈક કારણ પડ્યું છે. કોઈએ તમારું અપમાન કરીને ક્રોધ આવ્યો, એ કારણ શરીરમાં પડ્યું છે. અને તમને ક્રોધ આવ્યો એ સૂક્ષ્મ શરીરમાં આવ્યો, અને ત્યાંથી પછી એ ક્રોધ સ્થૂળ શરીરમાં આવ્યો. એટલે કે તમારો ચહેરો લાલ થઈ ગયો, તમારી આંખો લાલ થઈ ગઈ, તમારું શરીર ધ્રુજવા માંડ્યું, તમારા રૂવાટા ઊભા થઈ ગયા, તમે હાથમાં હથિયારો પકડી લીધું, તમે જીભ ઉપર કંટ્રોલ ગુમાવી દીધો, તમે બીભત્સ વાણી બોલવા માંડ્યા. તો આ બધું સૂક્ષ્મ શરીરમાં આવે છે. એટલે આમાંથી બહાર નીકળવા માટે કારણસરથી પણ ઉપર ઉઠવું પડે છે. તો કારણસરથી ઉપર જ્યારે આપણે ઉઠીએ છીએ ત્યારે ભાવ શરીર આવે છે, અને ત્યાં પણ ભાવ શરીરની હદની શરૂઆત થાય છે. અને કહેવાશે કે આ ચક્રને આપણે અનાહત ચક્ર કહીએ છીએ, અને આ ચક્ર 12 પાંખડીનું છે. અને અહીંયા આવીને કલ્પના અને સ્વપ્ન આ બધું જ મટી જાય છે. અને અહીંયા આવીને શિવ અને મા પાર્વતીનું તમારે મિલન થાય છે, શિવ શક્તિનું મિલન થાય છે. એટલે આપણી અનેક પ્રકારની જે કલ્પનાઓ હોય છે એ બધું જ મટી જાય છે. પણ અહીંયા પાછું જોખમ છે. અહીંયા આપણે કારણસરથી બહાર તો નીકળી ગયા, પણ અહીંયા આપણું શું મટે છે? અહીંયા આપણો દ્વૈત ભાવ મટતો નથી. આપણામાં 2 પણ તો રહે જ છે, દ્વૈત ભાવ તો રહે જ છે. હું ગુરુ છું, સામો શિષ્ય છે. હું હિન્દુ છું, સામો મુસ્લિમ છે. એટલે દ્વૈત ભાવ ત્યાં રહે છે, એકતા થતી નથી. હવે અહીંયા એટલે જ અહીંયા કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. તો આ 3 છે, એ જે ગુરુ છે એ 5 તત્વના 5 મજલા છે. તો જે પહેલા જે બ્રહ્મા છે એ બીજા માળે બેઠા છે. ત્રીજા જે ગુરુ વિષ્ણુ છે એ 3જા માળે બેઠા છે. અને ચોથા જે ગુરુ શિવ છે, જેને મહેશ કહીએ છીએ આપણે, એ 4થા માળે બેઠા છે. હવે ત્યાંથી પછી આપણે આગળ જવું પડે. જો સાક્ષાત ગુરુ પરબ્રહ્મ કોણ છે એને જાણવો હોય તો આપણે ત્યાંથી આગળ યાત્રા કરવી પડે. અને એ યાત્રા કહેવાય છે કે આપણા આત્મ શરીરથી જ શરૂઆત થાય છે. કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નથી ત્યાં લગી સાધના સર્વે ખોટી. તો સામાન્ય નિરક્ષર માણસ જે નરસિંહ મહેતા એ કહી ગયા છે કે તમે આત્માને જાણી લો તો તમે ગુરુને જાણી શકો. આત્માને જાણ્યા સિવાય તમે કોઈ દિવસ ગુરુને જાણી શકો નહીં. આપણે બહારના ગુરુમાં આપણે શરીર જ જોઈએ છીએ, આપણે શરીરને જ નમસ્કાર કરીએ છીએ, શરીરની જ પૂજા કરીએ છીએ, ગુરુના અંગૂઠા ધોઈને પીએ છીએ, ગુરુના પગ પખાડીએ છીએ, ગુરુના તિલક કરીએ છીએ, ગુરુની આરતી ઉતારીએ. પણ આપણે આરતી કોની ઉતારીએ છીએ? શરીરની જ. આપણે જે એની શરીરની અંદર પરબ્રહ્મ જે ગુરુ સાક્ષાત ગુરુ પરબ્રહ્મ રહે એને આપણે જોઈએ જ નથી, એને ઓળખતા નથી, અને એ શરીર છે જ નહીં. તો આપણે કોના ત્યાં ગુરુ પૂર્ણિમા ભરવા જઈએ છીએ? આપણે કોના ચરણે નમીએ છીએ? આપણે કોના દર્શન કરીએ છીએ? આપણે કોના આશીર્વાદ આપણા મસ્તક ઉપર મુકાવીએ છીએ? તો આ એ જે ચામડી છે એ સ્થૂળ શરીરમાંથી બનેલી છે. તો એ આમાં પણ એક ભેદ પડેલો છે, એનો આપણે વિડીયો ભવિષ્યમાં બનાવી દઈશું કે ચામડી જે માથે હાથ મૂકવાથી શું થાય છે અને એનો સ્પર્શનો જે હાથમાં જે સ્પર્શ થાય છે એનું શિષ્ય પર કઈ અસર થાય છે એનો પણ આપણે એક વિડીયો ચોક્કસ બનાવીશું. પરંતુ કહેવાનો મતલબ છે કે હવે આપણે શું કરવાનું છે કે આ 3 તો ગુરુ છે, ગુરુ પરબ્રહ્મ નથી. તો તમે વિચાર કરો કે આ 3 ગુરુ છે, તો તમે આપણે શિવનું ચરિત્ર લખી શકીએ, વિષ્ણુનું ચરિત્ર લખી શકીએ,
બ્રહ્માજીનું ચરિત્ર આપણે લખી શકીએ કે ભાઈ બ્રહ્માજી એમની દીકરી જે સરસ્વતી હતી એ પોતાના પિતા જ પોતાની દીકરી પાસે પાગલ બની ગયા હતા, કામાતુર થઈ ગયા હતા અને એમનું વીર્ય ખલિશ થઈ ગયું ને એમાં જાલંધરનાથનો જન્મ થયો ને આ બધું આપણે કરી શકીએ છીએ, બરાબર. વિષ્ણુએ પણ રામ અવતાર લીધો, કૃષ્ણ અવતાર લીધો, કહેવાય છે કે રામદેવજી અવતાર લીધો, ઘણા બધા અવતાર લીધા હતા. એનું આપણે એનું જીવન ચરિત્ર લખી શકીએ. ત્યાંથી આપણે આગળ જઈએ તો ભગવાન મહેશ્વર એટલે શિવ, એમના પણ 11 રુદ્ર અવતાર થઈ ગયા, એનું પણ આપણે વર્ણન કરી શકીએ. એમના પહેલા લગ્ન સતી પાસે થયા, બીજા લગ્નમાં પાર્વતી સાથે થયા. એમને 2 પુત્ર હતા, એક ગણેશ ને એક કાર્તિકી. એ કૈલાસ પર્વત પર ધ્યાન ધરતા હતા. આ બધું જ આપણે રાવણ એમનો ભક્ત હતો, આ બધું એમને આપણે ચરિત્ર આપણે લખી શકીએ. પણ પરબ્રહ્મ ગુરુ એનું કોઈ ચરિત્ર હોતું જ નથી. તો લોકો અહીંયા જ થાપ ખાઈ ગયા છે કે જેનું જે ચરિત્ર આપણે લખી શકીએ, જેના જીવનનું આપણે ચરિત્ર લખી શકીએ, એ ગુરુ હોય જ ના શકે. એ પરબ્રહ્મ ગુરુમાં ના આવે. ઠીક, આપણે એને ગુરુ માની લઈએ, પણ એ 5 તત્વના અંદર રમી રહેલો ગુરુ હોય, એ પોતે બંધનમાંથી મુક્ત ન હોય, પોતે બંધનમાં હોય અને પોતે બંધનમાં એક આંધળો બીજા આંધળાને નદી પાર કેવી રીતે કરાવે? તો ઠીક છે કે એક આંધળો હોય ને એક લંગડો હોય તો ચાલી શકે. લંગડો ધીરે ધીરે રસ્તો તો જુએ છે, એ આંધળાની આંગળી પકડીને નદી પાર કરાવી શકે. પણ બંને આંધળા મળ્યા હોય તો રસ્તો પાર કરી શકે, કારણ કે જે પોતે જ બંધનમાં છે એ બંધનમાંથી મુક્ત કરી શકે એમ આપણને નથી. તો ભાઈ હવે કહેવાય છે કે આપણે અહીંથી આગળ યાત્રા કરવાની છે. આપણે ક્યાં જવાનું છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, આમને છોડી દેવાના છે. અને જો ગુરુ પરબ્રહ્મ, જો સાક્ષાત ગુરુને જાણવા હોય કે જે અભેદ છે, જેનો કોઈ જે નિરાકાર છે, જેનો જન્મ નથી, જેનો મૃત્યુ નથી, જે આદો અનાદિ છે, જે અનંત છે, જે શૂન્ય છે અને જે વિરાટ છે, કે ગુરુ તો પૂરા અસ્તિત્વમાં રમી રહ્યા છે. ગુરુ એવું ના વધે કે આજે હું મારા રૂમમાં બેસી ગયો સામો ફોન લઈને, તો ગુરુનું કદ આવડું ના હોય. આ તો શરીરનું કદ છે, આ ગુરુનું કદ નથી. ગુરુ એટલે વિરાટ અસ્તિત્વ. હવે એ વિરાટ અસ્તિત્વને આપણે જાણી શકીએ ત્યારે જ એ ગુરુને, અને જે ગુરુ આપણને વિરાટ, જેના સાનિધ્યમાં જવાથી વિરાટ અસ્તિત્વને જાણી શકાય, એને જ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેવાય. તો પછી હવે એના માટે આપણે શું કરવું પડે? એના માટે આપણે આગળ યાત્રા કરવી પડે. એના માટે પહેલાં તો આપણે આત્મા શરીરમાં જવું પડે, અને આત્મા શરીરમાં ગયા પછી ત્યાં આગળ આપણે આત્મા શરીરમાંથી જે ગયા પછી ત્રીજા તલમાં આવ્યા પછી જે સહસ્ત્રાર ચક્ર છે, એ સહસ્ત્રાર તમે જુઓ અહીંયા બ્રહ્મરંધ આવેલું છે. તમે જુઓ જ્યારે બાળકનો જન્મ થાય ને, આપણો જ્યારે જન્મ થયો તો અહીંયા જેને આપણે તાળવું કહીએ છીએ, તમે જુઓ આમ પોચવું છે. તો હવે આખું જે આપણું મસ્તક છે એની ખોપરી તમે જુઓ તો તોડી હોય તો કઠિન પડી જાય. પણ અહીંયા તમે જ્યાં આ તાળવામાં તમે એને ટોકર મારો ને તાળવું તૂટી જાય. તો ભગવાને, આ પરમાત્માએ ભૂલ નથી કરી, આટલું બધું મજબૂત બનાવી દીધું અને વચમાં ખાલી એક નાનો શેદ એક મુલાયમ રાખ્યો. અને તમે જુઓ જ્યારે આપણે શ્વાસ લઈએ તો તાળું આમ ઊંચું નીચું થતું હશે. હવે શ્વાસ આપણે નાકથી લઈએ છીએ, શ્વાસ આપણો નીચે જાય છે, મૂલાધાર ચક્ર બાજુ જાય છે. તો હવે આને શું લેવા દેવા? પણ આને બ્રહ્મરંધ કહ્યું છે સંતોએ. અને આ બ્રહ્મરંધ જ્યાં આપણે પહોંચીએ અને ત્યારે જ જે સહસ્ત્રારમાં આપણે સમષ્ટિમાં જ્યારે આપણે મળી જઈએ ત્યારે જ આપણને ખબર પડે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, જે આપણે કહીએ તસ્મે શ્રી ગુરુવે નહીં, પરબ્રહ્મ કોણ છે, ત્યારે જ આપણે એને જાણી શકીએ. નહીંતર નીચેના ચક્રોમાં તમે કોઈ પણ પ્રકારની સાધના કરશો, હા, તમને ઘણા ફાયદા થઈ જશે. તમારી કામ વાસના છૂટી જશે,
તમને બ્રહ્મચર્યની પ્રાપ્તિ થઈ જશે, તમારો ક્રોધ છૂટી જશે, તમારો લોભ છૂટી જશે, તમારો મોહ છૂટી જશે, તમારી વિષય વાસના છૂટી જશે, તમારો અહંકાર છૂટી જશે, તમારી સ્વપ્ન અવસ્થા છૂટી જશે, તમારી સુષુપ્ત અવસ્થા પણ છૂટી જશે, તમારો સંશય છૂટી જશે, પણ છેલ્લે બે પણ નહીં છૂટે. તમે મોટો ભય તો અહીં બે પણામાં જ છે. કારણ કે કબીરે કહ્યું કે બર્તન સબકે ન્યારે ન્યારે સબ મેં પાનીએ. હવે અહીંયા શું થઈ શકે, જ્યાં સુધી સાક્ષાત ગુરુ પર બ્રહ્મને ન જાણી શકીએ ત્યાં સુધી આપણને એમ લાગે છે ઘડો માટીનો છે અને એના અંદર પાણી ભર્યું છે. તો ઘડો અને પાણી બંને અલગ છે. તો હકીકતમાં જોવા જઈએ તો ઘડો અલગ નથી અને પાણી અલગ નથી. પાણી એ જ માટી છે અને માટી એ જ પાણી છે. તો અહીંયા બે પાણીનો ભેદ મટી જાય છે, દ્વૈત ભાવ મટી જાય છે અને અદ્વૈત ભાવ જ્યાં પ્રગટ થાય છે એને ગુરુ સાક્ષાત પરબ્રહ્મ કહેવાય છે. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.